શિયાળો ઠંડી તો ચીવી પડે છે. ઠંડીમાં મસાલો ખાવા જવું પડશે, પણ દુકાન બધાય હોય એટલો નમો ચડાય. બાકી લઈ લઈને ખાધ્યું અત્યાર રૂપિયા કોઈને આલ્યો તો નહીં. એક કોમ કરવા દે, આ બાજુ પેન એક દુકાન છે ને, એ આગળ જઈને જોવું. પેલા જોઈએ તો ખરા દુકાનમાં શક ને. અરે પણ હું એમ કહું કે તું આટલો બધો બબલું લઈ જાય આખા દાણા માટલા ખાઈ જાય. અલે આ તો આમાં આટલે જતા જતા ગાતા તો પતિ જમા એવું તા ને હું અને ભાઈ રોમ રોમ રામ 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 રામ. પણ મેં બાકી નહીં મળો, બાકીનો વ્યવહાર નહીં. આજ મારા બા નહીં ઘેર એટલે હું બાકી નહીં આપી શકું યાર. બાકી લેવા બાકી લેવા આવ્યો તો બરાબર. હા ઓહન ખબર છે ફરી હું બાકી લેવા આવ્યો. એ જ ને કોઈ જાણકાર તો નહીં ને? તમને ચો ખબર પડી જાય કે હું બાકી લેવા આવ્યો? તમારા મૂઢો જોઈને ખબર પડી જાય કે તમે બાકી લેવા જાય આશો, પણ આજે બાકી નહીં મળે. આમાં મોઢા પર લખેલું દેખાય અમે બાકી લેવા આવ્યું. લખેલું તો નહીં તમારા માથા ઉપર, પણ આ તમારા ચોપડામાં લખેલું હોય વર્ષો જૂનું કે જાણો જોઉં ત્યારે તમારું બાકીનું જ નોમું હોય. તમારું ક્લિયર ચાના થાય આ મારું નવા મહિનાની 10-15 તારીખે તમારું ક્લિયર થાય. હજી તો સ્ટાર્ટિંગ મહિનાની એટલે તમારું બાકી જશે. મને 100% ખબર પણ હું કહું તમે એક ફોન કરો, બધી વાત જવા દો. 15 ના 30 લઈ લ્યો, મસાલો આપો તમને પહોંચી પૈસા હું 100% આલી દઉં. નાલું ને તો તમે તાર કાલે મોઈથી નહીં કરો ને, હા એટલે 5 રૂપિયા વધારે તમે તાર લેજો. 30 રૂપિયા આલે પણ મસાલો ખવડાવવા મને તાર મસાલા વગર ચાલતું નહીં. એ ભાઈ આ ઠંડી હાથ કુકરાઈ જાય થોડું તો જો. આ તો કો અને તો હાલવા બાકી નહીં હાલવાનું. આ બધા બાકી જેટલા મેકઅપ મહેશનો ગલ્લો નહીં એટલે બાકી ખાઈ ખાઈને તો લોકોને પૈસા હાલતો નહીં, મફત ખાય ખાતર. મથુર તું મોડી વિઠ્યાર આવ્યું. આ મારું કોણ યાર વચ્ચે ભંગ પર આવ્યો હતો. એટલે વાત આતી જો છોકરાને ખબર કે તમે બધા બગાડી બે આવો એટલે અમે મારા મસાલો હાલવો કે ના હાલવો પ્રશ્ન એવું. પણ હું કહું તમે આ બધા છોકરાની વાતો ભરજો નહીં. હા. મસાલો હાલો પૈસા બાપા તમે જો આપી. મસાલા તો આ આપણે હાથ કેટલા લેવાના મસાલા? મસાલો તૈન આપો ને એટલે મારા પોણીએ ક્ષેત્રમાં એટલે ચાલી. જો 3 મસાલા, એક મસાલા 15 એટલે 15 તારીખ 45 રૂપિયા તો આવી. તમને 45 ના ડબલ 90 આપે પછી 90 હાલવા પડશે હાલ દેવાના. પ્લસ હા 15% જીએસટી લાગે. એક મસાલા પર 5% જીએસટી એટલે 15 મસાલા, 3 મસાલા પર 15% જીએસટી, 15 રૂપિયા જીએસટી લાગશે એટલે 15 90 ને પેલા 15 એટલે 95 હાલવાના થઈ તમારે. ના 105 સોરી. ના ના 55 થાય ને બરોબર. 55 તમે ગણાઈએ. હા તો વાહ ગણી કરો 95 હાલજો બરોબર, 55 હાલજો તમને પહોંચી હાલ. અને આ નાખો તો શું થાય? કોઈ કહેતા નહીં. હા આ મસાલા રે ને મસાલા હા. આ ખાતા નહીં ને અમે. હા. આ કોમ કરતું બંધ થઈ જાય, ખબર જ નહીં પડતી કે હું કોમ કરવાનું. આ તો ગોળિયા નહીં વાત થઈ તો ઠંડી બંડી ઉડી જાય. ઠંડી એટલે તમે ખાધે હું તો ખાઉં છું કે મારો ગલ્લો છે, મારો જાતા ખાવો તારે હાલ બને ખાઈ લો. કે તમે આ મસાલા ખો તમારા ઘરમાં તમારા ભાતમાં બોલતા નહીં. બાહુ બોલી ભા આવતા તો કોકરા કરી છૂકી દીધું. તમારે તો જલસા છે નહીં. હા એ બધી મેઠી મેઠી વાત કરી, પેલા પૈસા આપવા કરજે આ બધું ભૂલવા. આ વાંચી મળી જાય. કેટલા 90 પહોંચેલા તો 55 55 રૂપિયા તમારે મળી જાય. હારું આ જો આ મહેમાન જો આ ઓનો વ્યવહાર કમ્પ્લીટ હો. કેટલી બબલુ ગોળ ખાવા બતાજો. આટલા ગાતા તો જતા જતા આ તો મરી જવાય. હારું હેડો. હા રોમ રોમ હો. આવજો. અટાણું જીરો અગરબત્તી. હા, બીજુભાઈ. આ તો હતા ને. આવજો રોમ રોમ હો. યાર દીવડા પોણી નેચર હરકતું નહીં, મારે જવું છે ને. અરે યાર આ જો ને યાર પોણી ગરમ કરું છું યાર. આ તો ઠંડી બહુ પડી હો. યાર તો ઠંડી પડી છે તો સેટર બેટર પેલા યાર આવું ગરમ સેટર પહેરી તું પણ મારા નાવાનું એટલે સેટર બેટર બધું કાઢીને મને નાવા જાવ ને યાર. આ તો તમે મળે એટલે થોડું બેવું વળી હરગાવદાર ત્યાં મને સમય ઠંડી બહુ પડવા માંડી ને હારી. ઓહે ઠંડી બહુ પડે હો હમણાં. તાણ યાર જબ્બર ઠંડી ઠંડી એ પડવાનું ભેગો વરસાદ એ પડવું કરવાનું છે. બે ઋતુ ભેગી થઈ ગઈ યાર. તાર આમાં હું કહું હા આ પાણી કેમ મૂકો તમારે તો બાથરૂમમાં પેલું ગીઝર મેકેલું હો. અરે આ તાર શિયાળાનું ઠંડુ પાણી થઈ જાય યાર એટલે સંડાસમાં લઈ જવા ગરમ કરી યાર. તાણ તમે તાલ કરો હો ને યાર. સંડાસમાં ગરમ પાણી જ જોવાની યાર. હા ભલા ભાઈ. અરે આ ગોડું કોણ હાલે? ઓળખતા નહીં યાર. અરે આ પવનભાઈ આવું તો કરીને આવે યાર. ઠંડી તો જોવા હું તું એ કરીને આવ્યો. અરે નેટે ચડો ને 18 સાલ ઉઠી છે આ બધું કર્યું હે. મને તો અડધા ભાગમાં ઠંડી લાગે. અરે આ દુનિયામાં રખડા યાર આવે. ગોડું તો નહીં ને આવ્યો. પતિ નહીં લાગે.
દવાખાન ઠંડો પહેરાતો હશે યાર તાર ઠંડીમાં ભાઈ મને તો ને અડધા ભાગમાં ઠંડી લાગે એવું આ? ઓહ ચાલ તમારે લાગે તો બીજી દુનિયાનો હોય એવું લાગે મને એટલે ચમ આમ કોઈ દેખાય એમાં કોમ શકલ ઉપર કોઈ દેખાય ના, ના. ઠંડો પહેરે એટલે હું કહું યાર એ પણ મને તકલીફ એવી છે મને અડધા ભાગમાં ઠંડી લાગે હતી મારો હું એવું આ? બે હતા હું તો જઉં મારે તો કોમ હ અલે આ દવાથી યાદ આવી મારા જવાનો ખાઈ ગયા તો જવાનું આ અલે જવું એવું આ ઇમરજન્સી હવે જવાનું છે હા મેડમ મેં ના આવ્યો તો લે આ ભલા ભાઈ દેવ ઠંડી જબ્બર પડે છે ને ઠંડીની તો વાત જ ના કરે હું તો તાત્કાલિક ઉપાડ લીધો શેઠ જોડેથી હું કહું શેઠ શેટર લાવવું પડે તે શેઠ તો મને શેઠું કી ખબર હે મને શેઠ કી ઉપર મળે નહીં કે શેટર બેટર લાવવું હોય ને તો કે મહિનો ભરીને પછી પગાર આવે ને એટલે લાવવાનું મેં તો શેઠ નવું કીધું ખબર હે? પણ આવું કીધું છે શું કીધું તને ના કહું હું પણ તને ના કહું હું ચમ કે તું બધા કહી દી ભાઈ પેલા બીજું ના ઘેર પણ આ વખત મારું વારું કોઈ ખબર પડતી નહીં હો શિકારા શિયાળો ચોમાવેશ ખબર નહીં પડતી આ હીરો તો રેનકોટ લેવા જતો ખોવાય કોઈ નોમ દેતા નહીં બે વાત નહીં દેવા તો કોઈ બેવાના દેતા કોઈ બે હોય અવાજ ના દે પગ તું સીધા કરી દે પલોટી મોટી વાર દેજે તું. ગાડી મેળવાનો એને બસ બે અવાજ દે તમે બે હારો રોજ એની- ના પાડીએ હે તો આ ટેણી ઠંડી લાગતી જ નહીં તહારિયા જવું ધીબાનો શર્ટ પહેરીને આવ્યો. તાન બંકો લાગે બંકો તો શું ખબર હવે ટેણી ઠંડી નહીં લાગતી હા, અરે આ બેહવા દેજો મને કહું ભાઈ કુ- ભાઈ યાર ઓનો બધું ઉપર શેર ખૂબ આરા ઘેર જવાનું કરજો તમે બસ તાપવા તો દે યાર હું થોડી લેવા હા, આવતા? ઘેર ઘેર તમે જ્યાં આવો ત્યાં ખાલી હતી અડ્યા આવો તમે શરમ નહીં આવતી કોઈક લઈને આવતા હોય તો સારું લાગે નવું સેટલ લાય હું એ નવી ટોપી લાવ્યો જો આ એટલે થેલી પણ પેલી થેલી ખાલી એ ખોટી આ રહ્યા જો તો થેલીની ટોપી કી આ રહ્યા અરે યાર પૈસા આપણે તો ટોપી જ નહીં પહેરી હોય તમે એમ કરીને રોફળો પહેલા મારી વાત તમે બેહવાની વાત જ કરતા બેહવા દે કઈ ખોટી વાત ના, કરશો જ નહીં ના, તમે ના. બેહવાની તો વાત કરશો જ નહીં એકદમ બિલકુલ ખોટી વાત અરે નથી. યાર તમારે કોઈ કેવું હો ભલા ઘેર જ કાઢી એ મેળવાનો. રહ્યા બેસી ને તો કાલથી તાપણી કે નહીં થવા દઉં હું પણ હું એવું વિરોધ કર્યો તમારો વિરોધ કોઈ નહીં કરો તમે યાર. રોજ રોજ પર તમે મફત તાપવા આવી જો કશું કોઈ દાડો લાવવું નહીં કશું કરવું નહીં આવું થોડી ને ચાલતું હોય મારી વાત આપણે હું તમને આખી આમ ડિટેલમાં વાત ના કહું. ના 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 ખોટી વાત કર તમે બેહવાની વાત કરશો જ નહીં તમારે બેહવું હોય ને આ કહી એ દેજે. કઈ બેહવા માંગી. હું તમારા ફાયદાની વાત કરવા આવ્યો હું તમે વાત સમજો પણ નહીં અમારા ફાયદાની કોઈ વાત જ ઓભરવી નહીં તમે રોજ આવું અમને કઈ કઈ રોજ ગોળીઓ આપો ને અમે કરી તમે જઈએ પેલા તમે યુટ્યુબમાં વિડીયો બનાવો ને એની વાત ફાયદાની વાત એક વખત તમે વાત કરી લ્યો પછી તમને બેહવા ના દેવો તો તમારી મરજી હું તો ઘેર જઉં યાર. આ ઉભારો 1 મિનિટ ઉભારો 1 મિનિટ જશો નહીં ભલા ભાઈ હા આયરે આપણે યુટ્યુબ ચેનલ ની વાત કરી પૈસા પૈસા એની તો ની વાત કરતા હવે એ તો ખબર પૂછી જોઈશું બેવા દેતા ને થોડી વાર તમારે અરે ભાઈ તાપીને જતા રહેશે ને અરે તો તો મજા નહીં ઓય આવે. લે. કાલ તો જે હે ના ના વાંધો નહીં એક કોમ કરો પવનભાઈ આ બે તમે હતો ને હું એવું કહું, કહો. તમારા યુટ્યુબ ચેનલમાં પૈસા આવતાથી આવી કે નહીં આવતા નહીં આવતા ને હજી? અમારે તો હજુ નહીં આવતા આપણે પાસે યુટ્યુબ આ જોઈ ડાયરેક્ટ કોન્ટેક્ટ છે ભલામણ કરી શકું તમારી જો કરવી હોય હા એ પેલા સાચું કહેતા હશે એ તો અમારે આપવાનું એવું આ ખબર તો લુખાના ખોવાય તો. કોમિયા કોઈ ચીબુ ખાલી અરે જાની યાર તું દર ચોપડી સાચું ફેલ મને તો નહીં લાગતું હોય કે ઓનો આટલો કોન્ટેક્ટ હોય આ ફેક જ છાયો અરે વાંધો યાર બંધ કરો ને યાર વાત વાતમાં હારો ભરો ભરી બરોબર રહેવું બાત કે મેં ऐसे નાના નાના છોકરાઓ વચ્ચે બોલતા એ મોય ગયા એ, પહેલા તો તમે ને હિન્દી હરખું બોલતા શીખો ને આજે આવો તમે એમ કહેજો એ પોતે રીજે બીજો કોઈ સી ને હાર હું જેતો ના અહીં પણ ફોનમાં બધું આવડે વાત તો આપણો પેલું તમારી યુટ્યુબ ની વાત થઈ હતી ને હા યુટ્યુબ માં વિડીયો બનાવો ને તમે હાથ થોડા આપણે પાર direct પેલા અમે પણ હાથ ઓમ રાખો કેમ પણ તમે યુટ્યુબ ના સીઓ જોડી આપણામાં ટોપી લેતા આવું આપણા યુટ્યુબ ના સીઓ જોડી છે ને, કેવાય આપણા યુટ્યુબ નો જે સીઓ આ રે ઉભારો છે 1 મિનિટ ઉભારો ભરો આ રે ટોપી તો નહીં હે અરે આ તો બનાવી એમાં ઘેર યાર કોને બનાવી હે આ જો આટલો બે કોણ આવી તો આગળ આવી બતાવજો ભલા હું ના હા, શીખવાડું. ભરો તમારે ટેકનિક બતાવજો મને અરે યાર આમ કરી પેર દેવાની બરાબર અને હરખી રીતે આમ હરખું કરી દેવાનું બરોબર હા હા આમ કઈ બંધ જેટલામાં ઘેર થેલી હોય ને તો આવી રીતે તમે યુઝ કરી શકો હું હવે કહું ભરો તમે આ ટોપી કયો હો ને થેલી કયો હો કે ખબર નહીં પડતી એટલે આ આ બે કોમમાં આવે થેલીઓ બની જાય અને ટોપીઓ બની જાય હું હું આવું એ લબડા ગમે તે જ ના હોય યાર એ સ્ટાઇલ અમારી વાત આપણે તમે હા કયો તો તમારી યુટ્યુબ નો જે સીઓ હોય ને એના જોડે આપણે ડાયરેક્ટ કોન્ટેક્ટ છે ફેકું. નામ છે યાર મારું ફેકું. પણ આ તમને ભેગું કી એટલે મને તો મને એમ આવતું જ નહીં આ વાતનું એ છોકરાને શું ખબર યાર આજકાલ કા નાના નાના છોકરા શું જાણે મારું નામ તમે ખાલી એ હિન્દી બોલતા આવડતો નહીં કોન્ટ્રાક્ટ જ થી બાબુ. આમ તો હિન્દી બરાબર બોલતા આવડતું નહીં ના રે આવું કે કોઈ ખબર પડતી વાત તો આપણી લઈશું કે જવા દેવાનું વાત તો સારું કેવા કે જો મન આપણે સીઓ જોડી ડાયરેક્ટ કોન્ટેક્ટ સાથે તમારે પૈસા આવતા કરાવી દે જે બધો તમારે
મોનેટાઇઝેશન ની જરૂર નહીં પડે 1000 સબસ્ક્રાઇબર ની નહીં તન વિડિયો નાખો એટલે પૈસા ના ઢગલા ઢગલા હતા તો આપણે તો સારું જ ને. પણ મોટી વાત ઉપર વિશ્વાસ એવો કરવો આ તો રોજ મફત કાપવા આવી જાય આ રોજ આપણા ગામમાં બધા લુખો કી તાન ઢગલા આવતા તો એ રોજ ના કરે. હા હું એમ કહું અરે એ ઈવાન વાતે સાચી. એ વાત સાચી હોવાની કે ઢગલા રૂપિયા આવતા ધીરે જાતે જ ના કરી અરે આપણો નું લેવું જે મને લોકો કહે ને ઈવાનો એ જો એ ભંગારના વેપારી હોનાની કિંમત ખબર ના હોય હું હોનું છું આખું ગાંઠ કરેલું 24 કેરેટ હોનું એટલે ટોલને કાપવા દે ભાઈ કરીએ કોક અરે આવું કહેતા હજી અરે એમ કઈ તાપી જશે આજે આપણું. મને એવું લાગે આ તમે અરે, કીધું ને આ કાળું કાળું ના હરગાવે એટલે મર યાર મને તો તમને કાળું ખબર પડી ના- જાય યાર આ તે તો કાળું તમારે એટલે તમે ના પાડી આવીએ કે તમે દોરાવો ને કાળા થઈ જાઓ તમે આવશો જ નહીં હું તો જાઉં યાર મોઢું કાળું પડી જાય મને ના પોહાય હજી તો પહેરવા તમે એક ના કામ કરજો અરે વાતો બનાવી જવા કશું દે. આવતા નહીં વાત સાચી હે. હજી તો પહેર આ પેલો ભાઈ કહેતો તો કે લુખાઈ વાત આજ તમે ઉભા થઈ જજો આટલી તમે લેટ ઉભા થઈ જવાન કરજો તમે તાવ આવવાનું નહીં તમે જવાનું કરો મારો વારો પર અમે મારા ઘેર જ જવું આવું હવેથી મારું ફેસ કાળું પડી જાય ભાઈ જો સાહેબ, ભાઈ, આ તો બને. તમે જાઓ. મેં કરવાનું કર. ઠંડી તો જો મારી યારી માર નાખી રિયા માર તો હાથને બહાર તો થઈ જાય ને બહાર જવાનું ચાચાને પકડો રે મને તો વડીલ હો બોલો વડીલ પેટ્રોલ પતી ગયું કે હું થયું ના ના યાર એવું નહીં જાણ યાર દોડીને લઈ જાઓ ચમ આટલા બધા ઠથરો કોઈને બીવડાયા કે જો અમે ગોમના વાઘ છીએ અમે બે જણા ગમે તેને મારીએ અમે તો તમને ઠથરો છે આટલું બધું કોઈ મેટર થયા એવું નહીં દાન પેટ્રોલે છે હા પણ મારા સંબંધીનો લગન અને મારે જવું છે બહાર એવું પણ આ હારું ઠંડી એટલી હે ને તે તો આ સર- ચલાવવાનું મન પવન? ચાલુ કરી દીધું. આ ઠંડી ક્યાં ચો છે ઠંડી પણ હું એ તો કહું કે આ જોજો તમે આ હું ચડ્ડો બંડી પહેરીને ફરું ઠંડીમાં મને જરીક ઠંડી નહીં લાગે તાપ લાગે તાપ. તમે તો જમજીવા કહું કેટલી ઠંડી આવી યાર પણ ચો ઠંડી હે. હા હા તમે જોજો અમે જોજો આ ચેવા ફરીએ છીએ. ઠંડી ના ઈ યાર ચોકન ઠંડી હે હું યાર ઠંડી નહીં યાર તો માણસ દેખાતું નહીં તમને એ તો બરફ ખાઈને આયા કે ઠંડી વાયા તા મન બરફ નહીં ખાતી હોય યાર બહાર જવાનું હોય તમારે ઓવર એ ચલાઈને લઈને જોઈ યાર તો પક્ષીઓ જલ્દી દોડીને તો હું ચાલો ચલાઈ પક્ષીઓ. ઠંડી તો જોવો, હું ચલાઈને જાઉં મરી જાય એવી ઠંડી હું કહું તમે ઠંડી ઉડાવી છે ઓવા ઠંડી તો ઉડાવી જાવ કેવી રીતે? અમારું જોડે અમારે ઉકાળો પડ્યો ઓવલ્યા ઓને ઠંડી ઉડી જાય પેલો ઉકાળો પણ આલી છે ઓવા આલુ પડે મદદ કરવી પડે બધાની ઠંડીનો ઉકાળો આલ દેજો એક કામ કરો અમે એક તમને ઉકાળવા લઈ રહ્યો પીજો ઠંડી એટલે સ્વેટર શર્ટ કાઢીને તમારે જવું પડશે એવું તો કેવું ઉકાળો છે ઈ જોવું ઠંડી ઉડી જાય ખાલી પીન તો જુઓ તમે ઉકાળો લાય ઉકાળો હું આલ આલુ દઉં. ઓવા મદદ કરવી પડે હું ભાઈ કહું આપણે અને ઉકાળો પૈસા નહીં લેવા મારો એવું પૈસા નહીં લેવા મહેમાન જોડી આપણે આપણે પૈસા વગર તો પછી આપણે શું કરીશું એટલે મહેમાન ની મદદ કરવી પડે યાર તું વાર ના ઉકાળવા કામ કરો લ્યો તમે જોજો હો કોઈ હાથમાં આલ દેજો કોઈ જુઓ નહીં એટલે ઉકાળામાં એવું એવી શરમ એટલે આ ઉકારો સ્પેશિયલ ઉકારો હ અમારા માટે ઉકાળો જો આજુબાજુમાં કોઈ જોતું તો પીજો નહીં. અરે ઉકાળો એટલે આ રહ્યો ઉકાળો તમે પીજો તમને ઠંડી એટલે છે અમે શર્ટ નો બટન ખુલ્લો કરીને અમે એક્ટિવ આવે તો 200 એ જ છે આમ એ બધું જોશો નહીં વડી તમે જોશો નહીં પીજો હું કહું કાકા તો મિલાય તો નહીં ને ઉકાળો હ મારો ઉકાળો વાતો છે, અને ઉકાળો તમે ખબર આડે આમાં આદુ નાખેલું આવે લવિંગ નાખેલું આવે નહીં ઠંડી દેશી દવા કપાઈ જાય ફટાકડી નાખેલી આવે તો કપાઈ જાય નહીં નવી એક્ટિવા હા નવી જ છે યાર હજુ તો હપ્તા બાકી હા ઓવા પી લેતા નો તમે પી લે ઠંડી ઉડી જ જાય કે ઘરે તમે જો આમ ખાલી પીધા પછી તો તમે આમ શર્ટ નો 2 બટન ખુલીને આવજો ને તો અમને પણ આ યાદ તો કરજો. દેશી જેવી લાગે યાર એવું નહીં અમે નહીં એવા ભગત માણસ છીએ સંસ્કારી માણસ છીએ અમે એવું નહીં પીતા તમે પીવો એકવાર એટલે એવું નહીં કેવું લાગે છે કેવું આમ જો આમ ઠંડી ઉડી? આઈ જો ને ગરમી જેવું લાગે છે ને હવે ઠંડી તો ઉડી ગઈ યાર શર્ટ કાઢીને ફારું એવું લાગે. હા. અંદર ઉતરી કોક ઉતરો યાર આ તો ઉતરો નહીં બધા ભલભલા પીને ઉતરી જાય ઉતરેમાં નહીં તો વાત કરો તમે પણ યાર સ્વાદ બહુ ખાટો હોય યાર હા બહુ ખાટો સ્વાદ હોય. ખાટો એ તો લવિંગ થોડો વધારે નાખ્યો હોય ઉકાળામાં એવું ઓહો અલે પકડજો ને એટલે વડીલ હું મિલાયું એ ચક્કર આવે મન તો ઉકાળો તો તો આ તો ઓ વન તો એ બમ હો ઓ ઊંઘાડો તા સાહેબ પવન એક કામ કરો મારી બરી ગયા હે ને આ રે મરી જાય ને તો વધુ નહીં મરી જાય ને તો આપણું નામ આવશે ઉભા રહો પેટ્રોલ અમે જોજો ફટાફટ
ફૂલ ચાલે, આ ફૂલ છે. પૈસા વાળો હે. ચાલુ કરજો તમે, ચાલુ કરો. પૈસા લઈ લેવાય ખીચામાં? નહીં કર. મોબાઈલ લઈ લો. મોબાઈલ લઈ લ્યો. મોબાઈલમાં તો કેસ કોમ કરો બારો. યાર કેટલો મોંઘો મોબાઈલ વાપરી યાર એ તો. લઈ લે. પકડો. બસ અરે રાવા દે કઈ હમણાં હોશમાં આવી જાય તો પછી બધું બગડશે. તમે ચાલુ કરજો ફટાફટ બે કરવાનું કરજો અહીંથી. તમે ફટાફટ ઉભા રહેજો. ઉભા રહો. હા ને યાર, તું તો અરે. બહુ રેડી થઈ ગયો ઈ. અને ઠંડી પકડીને દે, જવા દે તમે જલ્દી જવા દે.